કલાકો બધા વધારે છે, એટલે ત્યાં અમે 3 સેશન કરીએ મમતા દિવસ, બરાબર. એટલે કામગીરી ત્યાં વધારે હોય છે, અને ત્યાં આ ગામના લોકો રહે જ છે, ને તમે પૂછી શકો કે આ લોકો ને આવે છે કે નથી આવતા. એટલે વિસ્તાર એટલે ઠેઠ જાફરાબાદ પીપળી કાંઠામાં. તો પણ અહીંથી હવે માની લો કે તમે લોકો ત્યાં શિફ્ટ છો, હા, બરાબર, તમે ત્યાં બેઠા છો, અહીંયા કોઈને આરોગ્યમાં પ્રોબ્લેમ થાય તો આ તો બંધ હોય તો અહીંનો જવાબદારી કોની? એમાં એવું છે કે આ સીએસઓ છે ને એની પોસ્ટ હમણાં આપણે 1.5 મહિનાથી ભરાણી છે, અત્યાર સુધી ખાલી હતી, બરાબર. હવે અમારું કામ એવું છે, મારું ને બેનનું, એ ફિલ્ડનું કામ છે. એટલે અમે લોકો ફિલ્ડમાં હોય, આ સાહેબને દવાખાને બેઠવાનું હોય, પણ એને 26 દિવસની ટ્રેનિંગ હતી જુનાગઢ. એ પહેલા હતી, એની પહેલા હતી, બરાબર. એટલે હવે પછી સાહેબ અહીં કન્ટિન્યુ છે આ બેડ બેઠવાના, અને હું ને બેન છે એ જાફરાબાદ પીપળી કાંઠામાં જે છે એ સંભાળવાના. ટૂંકમાં હવે આ સાહેબ છે કન્ટિન્યુ લોકોને આરોગ્ય તકલીફ ન થાય 100%. તમે લોકો ફિલ્ડમાં કામ કરો, અમારું લેડીઝ લઈને છે. હા, એ કોણ? એ મનીષાબેન સાંખડ મિતિયાળાના છે એએનએમ તરીકે, અને એ હાલમાં અત્યારે જાફરાબાદ પીપળી કાંઠામાં જ છે. હમણાં તો અમે આવતા ત્યાં રસ્તા કહેતા હતા ને બેન આવી ગયા છે. નહીં, આ ઓલા અમારા આશાબેન કે છે, બરાબર. કોઈ નહીં, જો હું મારે અહીંયા કોઈ બાપા માસી છોકરા થતા નથી, પણ આ લોકો આદિવાસી જેવું જીવન ન જીવે, 100%. બરાબર. કેમ કે આને કોઈ ગણતું જ નથી. હું જોઉં છું, આને નથી તંત્ર ગણતું, નથી સરકાર ગણતી, નથી આ કંપનીઓ વાળા ગણતા, બરાબર. આની ગણતરી કે થતી જ નથી. આ બિચારા માછલા મારે ખાઈને જીવે એવું થઈ ગયું છે. એટલે આને આ દેશના નાગરિકો છે, બરાબર, ક્યાંક ને ક્યાંક આનો પણ ટેક્સ સરકાર સુધી પહોંચે છે, બરાબર. તો પ્રાથમિક સુવિધાઓ આને મળવી જોઈએ, અને અમે માત્ર એટલા માટે જ અહીંયા આવ્યા હતા કે ભાઈ એને એની પ્રાથમિક સુવિધાઓ અને એના હક જે છે એ પ્રમાણે મળવું જોઈએ. તો હવે પછી આ આરોગ્ય કેન્દ્ર બંધ ન થાય, નહીં, એનું ધ્યાન રાખજો. જો અમારે એવું છે કે મારો ઓર્ડર એવું છે કે એ બધાને ખ્યાલ છે કે મારો 10 દિવસનો ઓર્ડર મોબાઈલ હેલ્થ યુનિટમાં હોય, એમાં સાસ બંદર, ખેરા, પટવા, કડિયાળ એ બધા હોય. પછી મારો એક વધારાનો ચાર્જ બીએલઓમાં છે કે હું ચૂંટણી કાર્ડના જે બીએલઓ હોય ને, હવે મહિનામાં 5 દિવસ બીએલઓ ને કાઢવાનું હોય, બાકી 6-7 રજા હતી. એટલે મારે વધીને કન્ટિન્યુ 5 દિવસ તો મહિનામાં મારે વધે છે. 5 દિવસમાં હું અહીં કઈ કેટલા એટલે આમ આ આરોગ્ય કેન્દ્ર છે 24 કલાકની ડ્યુટી હોય છે, સાંજે 20 જાવ सर તમારું आपका क्या नाम? शुभ नाम? कुलदीप जी. मैं क्या बात कर रहा हूँ, वो तो सही है, लेकिन कहने का तात्पर्य ये है, ये हमें प्रायोरिटी हमें क्या मालूम है कि जितने भाई बोल रहे हैं कि आगे जाएंगे, पीछे जाएंगे, वो कौन सा गाँव है वहाँ पे जाएंगे, तो वहाँ का रोड का रास्ता है. लेकिन हम कहने का हमारा तात्पर्य ये है कि ये है ना टापू है, तो इसको प्रथम प्रायोरिटी क्लिनिक की मिलनी चाहिए. ये बात कहने का ये फर्स्ट है. ठीक है. जब तक ये लोगों बोला ना भाई ने कि यहाँ पे लोग इंसान है, हमने ऐसा यहाँ महसूस किया कि हम भारत देश में जी रहे हैं, लेकिन ये लोग है ना हमसे 40-45 45 पीछे जी रहे हैं. इसके कहने का तात्पर्य ये है कि थोड़ा सुविधा मिले तो बच्चे छोटे छोटे हैं और आरोग्य का ध्यान है. हमें स्कूल का भी पता लगाने की बात कर रहे हैं. थोड़ा सा वो कंपनी में उसको काम धंधा मिले तो ये लोगों को मरने की कौन जाएगा भाई दरिया में. सही बात है ना. तो आरोग्य है ना वो सबसे प्रायोरिटी मिलनी चाहिए. એવું નક્કી કરી કે શક્ય હોય ને તો કન્ટિન્યુ જો આયા ને લોકોને સારવાર મળે. કહેવાનો પાવર શું કે દરિયો એને ખેડીને તો જાવ ને, તકલીફ થઈ ઇમરજન્સીમાં તો શું કરવાની? એના માટે ભગવાનભાઈ છે ને એની જોડે વાત કરેલી. હું 2015 થી નોકરી કરું, મારે 11મું વર્ષ. ભગવાનભાઈ મને સારી રીતે ઓળખે. પેલા હાઈકોર્ટ એ લોકો ગયા હતા, હાઈકોર્ટમાંથી હાઈકોર્ટે એવો હુકમ પણ કરેલો કે એ માટે મેડિકલ ઓફિસર આપો. એમને આપ્યો હતા, પણ એ મેડિકલ ઓફિસર રિઝાઇન મૂકી અને જતા રહ્યા. પછી કોઈ મેડિકલ ઓફિસર પાછા પછી કોઈ નિમણૂક થઈ નથી. બરાબર. બાકી અહીંયા મૂક્યા હતા સાહેબ આવ્યા હતા, પણ સાહેબ રિઝાઇન મૂકીને જતા રહ્યા. એટલે એના પછી કોઈ મેડિકલ ઓફિસર સાહેબ આવ્યા નથી. ઈ તો હવે ઈ ઉપર લેવલનો જિલ્લા આરોગ્યમાંથી જિલ્લા આરોગ્યનો પ્રશ્ન છે. કારણ કે અમે બધી વસ્તુ ન કરીએ કે અમારી જ્યાં જરૂર હોય ત્યાં અમે ભગવાનભાઈને કીધેલું છે તમે તાર કયો. આની માટે જોશી સાહેબ આરોગ્ય અધિકારી છે ને સાહેબને વાત એમનો सब सेंटर है, ये सब सेंटर है. सब सेंटर में मेडिकल ऑफिसर की पोस्ट नहीं थी. અને તમને એટલી ખ્યાલ છે કે PSC સબ સેન્ટર લેવલે એ લોકો આપતા નથી, પણ नहीं, ગામમાં જોઈને કદાચ આપે તો એ વસ્તુ અલગ. आपकी बात सही है, पर मेरा कहने का मतलब ये है कि समझ लो कि ये दरिया के बीच में लोग रहते हैं. रात को अगर किसी कोई प्रॉब्लम हुआ अच्छा, तो अभी यहाँ से कांठे पर जाना है, वहां से बोट में बैठ के उस तरफ जाना है, उसके बाद वहां से एम्बुलेंस आएगी और
राजूला या जाफराबाद या अमरेली कहीं पे भी लेके जाइए तो उतनी देर में मानो कुछ हो गया तो अगर यहाँ ऐसा कोई हमारी नहीं, मैं आपसे बात कर रहा हूँ कि अगर यहाँ 24 आवर्स के लिए ये जगह खुली रहती है तो समझिए कि अभी कुछ दर्द है तो एक इंजेक्शन आपने लगा दिया तो वहां तक पहुंचने के लिए उसे आराम मिल जाएगा। तो इसके लिए हम ये कह रहे हैं कि यहाँ 24 आवर्स के खुला रहे, ऐसा कुछ करते हैं। सर आपका 3 महीने में जो इधर कितना केस हुआ जो मलेरिया से दूसरा कोई सर्दी बुखार ऐसा? हाँ वो तो ओपीडी है मेरे पास મેલેરિયા તો આપણે 2022 માં એકવાર આવ્યો હતો અહીંયા આપણે પશુનો નથી આવ્યો પ્રાઇવેટ માં नहीं મલેરિયાના કેસ छला 3 महीना में कितना दर्दियों आया ने कितना जना आपने कितने लोग यहाँ पे सार्वजनिक सार्वजनिक क्या दिक्कत रही OPD है, है? क्या कल 15 तारीख थी આપણે ટીવીના પેશન્ટ છે થોડા વધારે 2-4-5% आए थे मेरे पास 15 अभी महीने के पहले तो ये बंद ही था ना नहीं चलो था हाँ तो शायद आप सोचो कितना शायद देखो मुझे ना मैं अक्टूबर में जून में कितना था अक्टूबर में जून कितना का पता नहीं मेरी पोस्टिंग नहीं हुई सर मैं तो कौन था तब तो ये रजिस्टर तो रहता होगा ना इधर सर ये बाई मेंटेन का एएनएम था यहाँ और एमपीएसडब्ल्यू था मेरी जॉइनिंग तो यहाँ आप आए अगस्त से आए आप अगस्त से पहले का जो रजिस्टर है वो तो जो जाएगा वो साथ में नहीं लेके जाएगा ना इधर ही रहेगा ना इधर तो वो रिकॉर्ड बाबू कुछ हाँ, પરાગભાઈ તમારા પરાગભાઈ દેસાણી દેતા करार અમને भाई जैसा नहीं અને અહીંયા આવડું થયું એટલે એને ડિસમિસ કર્યા હતા डिसमिस किया था। इसमें कारण तो પછી પાછા ન લેવાનો તો હવે ગયા ને નિર્ણય ફરિયાદ થોડી ગઈ છે એટલે એટલે આયા હતા ત્યારે ડિસમિસ કરવો પડ્યો मेरा તો પછી ત્યાર પછી આ ખુલ્યું નથી એવું કશું છે નહીં અમે ખોલીએ જ છે પણ મેં તમને શું કીધું અમારું કામ ये 5 दिन तो वही सके 5 दिन માટે टाइम હોય છે અમે તો 5 થી 7 દિવસ આવી શકીએ અમારે તો 3 સેશન મુક્તા દિવસ અમે કરીએ મહિનામાં यहाँ आने में थोड़ा હા એટલે હું एडजस्ट એ જ કહું છું तो કે मैंने અમે 3 સેશન મુક્તા દિવસ બુધવાર ના અહીંયા કરીએ स्कूल में भी गया બાકી બે वहाँ भी સોમવાર विजिट होती है તો અમે આવીએ જ છીએ એવું નથી કે दस सोमवार हो गए हाँ, 10 सोमवार हो गए वो भी किया विद्यालय के हेडमास्टर ચાલો કોઈ નહીં ભાઈ જે થયું છે અત્યારે હાલ પૂરતું તો સારું થઈ ગયું अच्छा है जो અને અમે આશા રાખીએ છીએ કે હવે આ લોકોને आने वाले दिन में हमारा किसी को भी तकलीफ न होना चाहिए बुलावेगा बस और एक दवा विस्तार है वहाँ वो लोग को वैक्सीनेशन होता है ईएनसी वाली तो उनको मुझे तो भगवान भाई करना ने आगे पड़ता तो है, मुझे भी मुझे जाना पड़ता है आमा जिम्मेदारी વાત होती કરો है। ને तो इसीलिए આમાં મોટા ભાગે स्कूल में भी जाते हैं ना स्कूल में विजिट होती है विजिट होती है ना અને બીજા નંબરમાં એક બીજા આપણે જોઈએ ને તો આપણે અંદરથી ફીલ થાય કે આ લોકો સારું થાય આપણે પ્રયત્ન કરીએ આપણે ઇન્સાન છે રેડી એટલા માટે મુલાકાત લેવાનું કારણ એ કે આ અમુક વસ્તુ છે સ્કૂલ છે તમારા નાનું ક્લિનિક છે એ છે પછી આંગણવાડી છે તો એને બિચારાને કાંઈક ને કાંઈક પ્રાથમિક સુવિધા મળે તો એને એમ થાય કે અમે માણસ યારે જીવન જીવીએ છીએ એવું અમે ફીલ માત્ર થાય એક માણસાઈની દ્રષ્ટિએ અહીંયા આવ્યા છીએ કે ભાઈ આ લોકોને એની સુવિધાઓ મળી સુવિધાઓ મળે બરાબર. ये बराबर, बाकी आपको कोई प्रॉब्लम नहीं। हैंड वॉश सेलिब्रेट करना तो मैं गया बच्चों को एजुकेशन આ ચાલો સારું અને એને મળવું જોઈએ યાર એનો હક છે ને. એનો હક છે, આપણે થોડો લઈ શકાય. सीनियर सेकेंडरी મળવો જોઈએ. हैंड वॉश કાંઈ વાંધો નહીં बाय बाय